સુરત શહેરમાં ઉત્તરાયણના તહેવારને હવે માત્ર થોડા જ દિવસો બાકી છે, ત્યારે સુરતના પતંગ બજારોમાં ચહલ પહલ વધી ગઈ છે. સુરતના મુખ્ય પતંગ બજારોમાં પોલીસની ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ભીડભાડ દરમિયાન બનતી પીક પોકેટિંગ અને મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અટકાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાગળના પતંગ બજારના ડબગરવાડમાં બંને બાજુ પોલીસે બેરિકેડિંગ કર્યું. મુખ્ય પતંગ બજારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. શંકાસ્પદ અને ગુનેગારો પર નજર રાખવા ધાબા પોઈન્ટ પરથી પોલીસ જવાનો દ્વારા ભીડભાડ પર ચાંપતી નજર. શંકાસ્પદ વ્યક્તિ જણાય આવે તો પોલીસ જવાન દ્વારા વોકી ટોકી મારફતે અન્ય સ્ટાફને જાણ કરવામાં આવશે. ભીડભાડવાળા વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ જવાનો તૈનાત કરાયા. ઉપરાંત સી ટીમ દ્વારા પણ સતત પેટ્રોલિંગ. પતંગ બજારમાં ખરીદી માટે આવતા લોકોને કિંમતી સરો સામાન સાચવવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી. ભાગળના મુખ્ય પતંગ બજારમાં પોલીસ દ્વારા ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.